ઉપવાસ કે વ્રતમાં ખાઈ શકાય તેવી હેલ્ધી એવી શાકભાજીથી ભરપૂર એવી સામાન્ય કે મોરૈયાની ખીચડી બનાવીશું આજે. એકદમ ટેસ્ટી એવી બનશે, તમને કઢીની પણ જરૂર નહીં પડે એવી ટેસ્ટી બનશે. તો મોરૈયાની ખીચડી માટે 1/4 કપ જેટલો મોરૈયો અહીં ધોઈને સાઈડમાં રાખી લીધો છે મેં. પ્રેશર કુકરમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. હલકું ગરમ થાય એટલે 1 ચમચી જેટલું જીરું, 5 થી 6 મીઠા લીમડાના પાન, 1 મુઠ્ઠી જેટલા શીંગના દાણા સાંતળી લઈશું. થોડા સંતળાય એટલે એક નાનું બટેટું ખમણેલું, સાથે જેટલું બટેટું હોય એટલો જ દૂધીનો ટુકડો ખમણી લેવો. અડધું કેપ્સિકમ ક્રશ કરેલું, તમે અહીં ગાજર પણ ખમણીને વાપરી શકો છો. તમે જે પણ ઉપવાસમાં ખાતા હોય એ શાકભાજી આ ખીચડીમાં વાપરી શકો છો. બધું શાકભાજી સારી રીતે મિક્સ કરી સાંતળી લઈશું. હવે લીલા મરચાં અને આદુની પેસ્ટ ઉમેરીને સાંતળી લઈશું. સાંતળ્યા બાદ એક મીડિયમ સાઇઝનું ટમેટું કટ કરીને ઉમેરી લેવું. ટામેટું સારી રીતે સાંતળ્યા બાદ સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું ઉમેરી લેવું. ત્યારબાદ સાફ કરેલો મોરૈયો ઉમેરી લેવો. મોરૈયાને બધા શાકભાજી સાથે સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે પાણી ઉમેરી લઈશું. અહીં જેટલો મોરૈયો લીધો હતો તેનાથી 5 ગણું પાણી ઉમેરવું. તમે જે વાટકીના માપથી મોરૈયો લીધો હોય તેના 5 ગણું પાણી અહીં વાપરવું. સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને મીડિયમ ફ્લેમ પર 2 વિસલ કરી લેવી. બે વિસલ થયા બાદ અને કુકરમાંથી પ્રેશર નીકળે એટલે ઢાંકણ ખોલીશું. ખીચડી થોડી અહીં ઢીલી રાખવાની છે, કારણ કે ઠંડી થઈ ગયા બાદ જાડી થઈ જાય છે એટલા માટે. તો આ ખીચડીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી ઉપરથી થોડું ઘી ઉમેરી લેવું. દહીં સાથે કે પછી છાશ સાથે આ ટેસ્ટી એવી ફરાળી મોરૈયાની ખીચડીની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો એકવાર. અને જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.